ભાવનગરમાં લઠ્ઠાકાંડ બન્યો, 9 લોકો મોતને ભેટ્યા, પણ સવાલ આજે પણ એક એ જ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો આ ઝેરી દારૂ આવ્યો ક્યાંથી, કોણ લાવ્યું? અને હવે આજ બધાની વચ્ચે સરકારી ક્વાર્ટર્સમાંથી ડુપ્લિકેટ દારૂનો અડ્ડો મળી આવ્યો છે અને તેને જ કારણે ભાવનગરમાં ફક્ત નામની જ દારૂબંધી હોય તેવું ફરી એક વખત સાબિત થઈ ગયું છે। શું છે આખો આ મામલો તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર જેલ ગ્રાઉન્ડ નજીક આવેલા સરકારી ક્વાર્ટર્સમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। નીલમબાગ પોલીસે 18 તારીખે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। સરકારી રહેણાંક જગ્યાનો ઉપયોગ દારૂ છુપાવવા માટે થયો હોવાનો આક્ષેપ વચ્ચે હવે સરકારી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। પોલીસે દારૂની કુલ 35 બોટલ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે, જેની કુલ કિંમત અંદાજે 45,500 હોવાનું જણાવ્યું છે। સ્થાનિક સ્તરે તપાસ કરતા સરકારી ક્વાર્ટર્સનો ગેરકાયદેસર ઉપયોગ કરીને દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની સ્થિતિ જોવા મળી છે। જો સરકારી આવાસમાં જ આવી પ્રવૃત્તિ ચાલી રહી હોય તો જવાબદાર તંત્રની નજર અત્યાર સુધી કેમ ના પડી તે મોટો સવાલ છે। આ મામલે નીલમબાગ પોલીસે સંજય ચાવડા અને ગૌતમ સોલંકી નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। સંજય ચાવડા હાલ 2 દિવસના રિમાન્ડ પર છે, જ્યારે મુખ્ય બુટલેગર તરીકે જણાવતા ગૌતમ સોલંકીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ગૌતમ સોલંકીના ઘરેથી ડુપ્લિકેટ દારૂ તૈયાર કરી સંજય ચાવડાને આપવામાં આવતો હોવાની પોલીસની થિયરી સામે આવી છે। સવાલ માત્ર ડુપ્લિકેટ દારૂ પકડવાનો નથી, પરંતુ સરકારી ક્વાર્ટર્સ જેવી જગ્યાએ આટલા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં તંત્ર અજાણ કેવી રીતે રહ્યું? જો સરકારી મિલકતનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વેચાણ માટે થયો હોય તો જવાબદારી નક્કી કરવાની પણ જરૂર છે। માત્ર આરોપીઓની ધરપકડ કરીને મામલો પૂરો ન થાય, પરંતુ સરકારી જગ્યાનો ઉપયોગ કેવી રીતે થયો તેની પણ તપાસ થવી જોઈએ અને આની પાછળ કોની નજર છે, કયા મુખ્ય સૂત્રધાર છે, એ દરેક લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે સરકાર સંબંધિત તંત્ર સામે સૌથી મોટો સવાલ એ છે કે સરકારી ક્વાર્ટર્સમાં જ ડુપ્લિકેટ દારૂનો જથ્થો પહોંચ્યો કેવી રીતે અને આ સમગ્ર નેટવર્ક પાછળ હજુ કેટલા લોકો છે? પોલીસ તપાસમાં જો કોઈની બેદરકારી કે મિલીભગત સામે આવી તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે સરકારી જગ્યાને જ જો દારૂના અડ્ડા માટે ઉપયોગમાં લેવાતી હોવાની સ્થિતિ ઊભી થાય છે તો આ માત્ર પોલીસનો નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ એક ગંભીર ચેતવણી છે। કારણ કે આપણે જોયું કે આખો ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ સામે આવ્યો। આ જ લઠ્ઠાકાંડમાં 9 લોકો મોતને ભેટ્યા અને હજી પણ કેટલા બધા એવા લોકો છે કે જે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા અત્યારે હાલ સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કરવામાં આવી રહ્યા છે। ભાવનગરની પોલીસ ઉપર પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, તેમ છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ગુજરાતમાં પહેલી વખત આવી પરિસ્થિતિ નથી ઊભી થઈ કે આ લઠ્ઠાકાંડ થયો હોય। આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં લઠ્ઠાકાંડ થયો હોય અને ઘણા બધા લોકો મોતને પણ ભેટ્યા છે, તેમ છતાં પણ ફરી એક વખત આવીને આવી જ ઘટનાઓ બનતી આવે છે। કોઈક વખત એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે બીજી વખત આવી રીતે ગુજરાતમાં દારૂ કેવી રીતે મળે છે અથવા તો પછી આ ઝેરી દારૂની જે આખી બનાવટ થાય છે એને કરતા લોકો ડરે, કારણ કે જે રીતે એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને અત્યારે હાલ ક્યાંક સીધા જ સવાલ તંત્રની સામે એટલા માટે પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે હવે સરકારી ક્વાર્ટર્સનો જ ઉપયોગ દારૂના અડ્ડા માટે કરવામાં આવી રહ્યો છે, એવા પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે। જે રીતે આખો આ મામલો સામે આવ્યો છે ને ભાવનગરની અત્યારે હાલ આ પરિસ્થિતિ ઊભી થઈ છે, એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।